સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ હરિદાસના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। હરિદાસ દરજી વૈષ્ણવ હતા, મંડલિકપુરના નિવાસી હતા। શ્રી ગોપેન્દ્રજીના અનીન સેવક હતા। શ્રી ગોપેન્દ્રજી સિવાય બીજું નામ કદી પણ લેતા નહીં। એક દિવસ તે ગામના પટેલે પોતાને ઘેર સીવવા માટે બોલાવ્યા અને પોતાની માતાની મઢ સામે સીવવા માટે પાતળું પાથર્યું। હરિદાસ પટેલને ઘેર આવ્યા અને જેવો ડેલીમાં પગ દીધો જે તુરત જ ચાલ્યા, કારણ જે સામે માતાના ફળા ત્રિશૂળ વગેરે હતા તેની સામે બેસી સીવે તો અન્યાશ્રય થાય એવો ભાવ એમના હૃદયમાં હતો। પટેલે કહ્યું, જે પાછા કેમ જાઓ છો? ત્યારે હરિદાસ પટેલે પગમાંથી જૂત્યું અને પગરથા કાઢી અને માર્યું અને કહ્યું, તારે મને અન્યાય કરાવવો છે કે શું? તેથી પટેલ વિચારમાં પડી ગયા। તેની એવી ભક્તિ જોઈ મનમાં ઘણો ખુશી થયા અને વિનંતી કરી, જે મને વૈષ્ણવ કરો। હરિદાસભાઈએ તેની વિનંતી સાંભળી ઘણી કૃપા કીધી। તેમને શ્રી ગોપેન્દ્રલાલજીના સેવક કરાવ્યા। ફળા ત્રિશૂળ વગેરે જે હતું તે કૂવામાં નાખી દીધું। એવા પરમ કૃપા પાત્ર હરિદાસભાઈ હતા। તેના સંગથી પટેલ તથા તેમના કુટુંબી સર્વે વૈષ્ણવ થયા। તેમની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનો દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।